તપ્યો કાચબો. આ વાર્તાનું આપણે નાટ્યકરણ કરીએ. એક તળાવ હતું, તળાવમાં એક કાચબો રહે. તે બોલ બોલ કરવાની એને ખૂબ ટેવ હતી, એકલો પણ બોલ્યા કરે. માનસરોવરથી બે હંસો ઉડતા ઉડતા આવ્યા. તે તળાવને કાંઠે આવ્યા અને તળાવમાં તરવા લાગ્યા. તળાવ એમને ખૂબ ગમી ગયું. પેલા ભડભડિયા કાચબા સાથે ભાઈબંધે થઈ ગઈ અને બધા સાથે ત્રણેય જણ રહેવા લાગ્યા. ત્રણેય તરવા લાગ્યા. ઉનાળો આવ્યો એટલે માનસરોવર જવા માટે હંસો તૈયાર થઈ ગયા અને કાચબાભાઈને પણ માનસરોવર જવાનું મન થયો. પણ હંસો કહે તને અમે કઈ રીતે લઈ જઈએ? કાચબો કહે મારે તો આવવો છે, કોઈ ઉપાય વિચારવો જોઈએ. ચાલો હંસોએ એક ઉપાય વિચાર્યો અને પછી એમણે લાકડી લઈ આવ્યા અને પછી બંને હંસો કાચબાને વચ્ચે પકડાવ્યો. મોઢામાં લાકડી મુકાવી દીધી અને બંને જણાએ મોઢામાં લાકડી હંસોએ પણ મૂકી દીધી. હંસોએ એક શરત મૂકી કે તારે બોલવાનું નહીં, નહીં તો પછી તું આવી શકશે નહીં. કાચબાએ પણ શરત મંજૂર કરી, પણ એને બોલવાની ટેવ હતી એટલે એને નીચે જોવાઈ ગયો. જ્યાં ગામના છોકરાઓ રમતા હતા એ જોઈને એમણે બોલવાનું મન થઈ ગયું અને કાચબાનું મોઢું ખુલી ગયું અને કાચબાભાઈ ધડામ દેન કરતા પડી ગયા અને પછી હંસો માનસરોવર ચાલ્યા ગયા અને કાચબાભાઈના રામ રમી ગયા. એટલે બોલ બોલ કરવાની નહીં, જ્યાં જરૂર હોય ત્યાં જ બોલવાનું. બાળ દોસ્તો ખબર પડે?